હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં। કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ। વાગી ગયા છે સવારના 8 અને આજે તો હું વહેલી ઉઠી ગઈ છું। આમ તો 9-10 વાગ્યા પહેલાં ઉઠતી નથી, હમણાં ઘણો ટાઈમ થયા। નવરાત્રિ વાતનું બધું ટાઈમ ટેબલ વિખાઈ ગયું છે, પણ આજે વળી વહેલી ઉઠી ગઈ છું કારણ કે આજે જવાનું છે ઉઠમણામાં મારી બેનનું ફઈને દીકરીનું। તમને મેં વાત કરી છે કે એનું ઉઠમણું છે, તો વહેલા નીકળીએ તો પાછા બપોર તો 2 કલાકનો તો રસ્તો છે, 1.5-2 કલાકનો, એટલે વહેલા 12:30 થઈ ઘરે પહોંચી જઈ। અને જો નૈત્રી પપ્પા બનાવે છે ચા, હાલો ગરમા ગરમ ચા, એક બાજુ દૂધ મૂક્યું છે અને ચા બનાવે છે નાસ્તાની, અને આ ઠંડો રોટલો। કાલ રાતે રોટલા કર્યા હતા ને, તો જો આ ઠંડો રોટલો ને ઘી, એટલે બહુ ખાતા કામ, અથાણું, પછી પાપડ, ઠંડો રોટલો, ઘી થીણું, પછી ચા અને રાયતા મરચા, અને પપ્પાના સ્પેશિયલ રાયતા મરચા। કેમ પણ હવે તો જો કે નાસ્તો કરવાનું વયું ગયું, બપોરનું જમવાનું વયું ગયું, એટલે આને દવા પીવાની છે ને એટલે નાસ્તો કરે છે। દવા એને માથું રાત્રા દુખતું હતું તો કાલ દવા લઈએ બધા, કાલ આખો દિવસ એને બહુ માથું દુખતું, એટલે એ દવા પીવી છે તો હું નાસ્તો કરી લઉં, રોટલો કર્યો છે તો। અને બાકી અહીંયા જો માંડવી ફોલીને રાખી દીધી છે, અને થોડીક વાર છે હજી મારી બેનને એ બધા આવે છે, થોડીક વાર છે એ કે હજી 15-20 મિનિટ થશે, ત્યાં મેં કીધું કચરા બચરાને એવું વાળતી જાઉં, એટલે એને પપ્પાને એટલું ઓછું, બાકી એને કચરો વાળવો જોઈએ કા? હા, દૂધ વહી જાય પાછું, વળી દૂધ ઉભરાઈ જાય, વાતો કરતા રહે એટલે હારું હાલો તો હું કચરો વાળ નાખું, તમે નાસ્તો કરજો। હે તો હવે સીધા બપોરે મળશું આવીને, કારણ કે ત્યાં તો કાંઈ વિડીયો ઉતારાય નહીં, અને અમે આવા કામે ગયા હોય એટલે સારું ન લાગે વિડીયો ઉતારીએ એ, એટલે મેં કીધું બપોરે આવીને મળશું। ના અમારી જો ક્યાં જગ્યા ગોતીને બેઠીશ, ગાડીની પાછળ હંતાઈને ગોખલામાં કરીને બેઠીશ, પાગલ। ત્યાં બેહાઈ એ ક્યાં બેઠીશ જોઈ લે, એ ગાંડું। હાલો ગાડી આવી ગઈ મિલન માસા, જો 1:45 વાગ્યા અને બસ અમે ઘરે પહોંચ્યા, જઈએ એવા ઉઠમણામાં। સવારે 8:30-8:45 નીકળ્યા હતા, અને 1:45 વાગે ઘરે પહોંચ્યા, એટલે 2 કલાકનો તો રસ્તો થાય ને। પછી પહેલાં ત્યાં એનું જૂનું ગામ છે ચાંદલી, ત્યાં ગયા હતા ને પછી મારા ફઈના ઘરે વાળા ડુંગરા રસ્તામાં ત્યાં આજે બેસણું રાખ્યું હતું, તો ત્યાં પછી થતા એવા 2 જગ્યાએ, અને બસ ઘરે પહોંચ્યા। અને મારે તો હજી નિજળા જ છે, સવારની હું ઉઠી 7 વાગ્યાની, હજી મેં પાણીની ટીપું મોઢામાં નાખ્યું નથી, એટલે હવે ભૂખ લાગશે ત્યારે જ્યુસ ને એવું બનાવીશ। તો સારું ચાલો હવે થોડીક વાર આરામ કરી જાઉં, નૈત્રી કહે છે મને ભૂખ લાગી, તો પહેલાં એને ખવડાવી લઉં, એને ખવડાવીને પછી થોડીક વાર સૂઈ જાય, ઉઠીને પછી જ્યુસ બનાવશું। 2:15 વાગી ગયા અને નૈત્રીને ખાવી હતી રોટલી, સુવાનું તો કેન્સલ કર્યું, ઉપર સુવા જતી હતી, બેન આવ્યા કે મને ભૂખ લાગી છે, એટલે એના માટે 2 રોટલી કરી, અને એ જો હવે રોટલીને ખાય છે, અને હવે મેં કીધું હું જ્યુસ બનાવીને પી લઉં। તો જ્યુસમાં આજે જો મેં આટલી સ્ટ્રોબેરી નાખી છે, પછી અડધું સફરજન નાખ્યું છે, પછી પાલક છે, પછી દૂધી છે, પછી ધાણાભાજી છે, મીઠો લીમડો છે, આદું છે, લીંબુ છે, આમળા છે, બધું નાખી સંચળ, પછી સિંધાલું મીઠું બધું નાખીને જ્યુસ બનાવું છું મસ્તીનું। ચાલો 2:30 વાગી ગયા અને નૈત્રી અને પપ્પા 2 ઉપર સુવા ગયા, નૈત્રી રોટલી ખાધી અને મેં જ્યુસ બનાવ્યું જો, એટલે હવે હું જ્યુસ લઈને બેઠી છું ઝૂલે। પહેલાં શાંતિથી બેઠા જ્યુસ પી લઈશ, અને આજે તો એટલું બધું નાખ્યું છે ને, બહુ મસ્ત જ્યુસ થયું, જો
સ્ટ્રોબેરી નાખી, પછી એપલ નાખ્યું, પછી દૂધી નાખી, પછી પાલક, પછી ધાણા ભાજી, પછી મીઠો લીમડો, પછી શું નાખ્યું, ગોળ, લીંબુ, આમળા, સંચળ, સિંધાલું મીઠું એટલું બધું નાખ્યું છે. તો બહુ મસ્ત ટેસ્ટી થયું છે જ્યુસ, મજા આવે એવું. જો 5 વાગી ગયા અને મેં છે ને હમણાં 2 કેળા ખાધા અને હવે છે ને આ સીતાફળ લઈને બેઠી છું. હમણાં 2 કેળા ખાધા અને બાકી 2 ગ્લાસ જ્યુસ પીધું અને બસ 2 કેળા ખાધા અને હવે આ સીતાફળ ખાઉં છું. આટલું એક સીતાફળનું કહેતી હતી હમણાં, પણ એક સીતાફળની જગ્યાએ હું 3 સીતાફળ ખાઈ ગઈ અને આ માંડવી લઈને બેઠી છું. હવે 2 કેળા ખાધા, 3 સીતાફળ ખાધા અને આટલી માંડવી ખાઉં છું. અમારી મીઠી ચટણી. અરે વાહ, તારી મીઠી ચટણી. બીજું શું લઈ આવી? હવે મારે દોસ્તો જોઈ લો. दोस्तों જોઈ લ્યો બધાય હવે. વાવ, ये क्या है बच्चा? ये तुम्हारे लिए तो पिज्जा मंगाया. पिज्जा मंगाया? ऐसा पिज्जा. कैसा पिज्जा? मस्त. दिखाओ दिखाओ, मुझे दिखाओ. और इनमें क्या है? ये कालू. वाव, ये तो वड़ी है वड़ी. और मैं पकोड़ा. पकोड़ा भी लाई तू. पकोड़ा मैं नहीं दूंगी तुझे. हाँ, मैं नहीं दूंगी पकोड़ा तुझे. पकोड़ा मुझे खाना है. आओ, कितनी अच्छी मूली है, नेत्री लेके आई. और इसमें क्या है? इसमें दिखा दिखा दिखा. वाओ, ये तो घुघरा है. घुघरा कुछ खाने देना. घुघरा है, समोसा है, पकोड़ा है और ये वड़ी है. ये वड़ी. हाँ, ये मोरू ऐसे दिखा. खा खा જા, આ તારું હાવ મોરું છે. જો હાવ મોરું. જો મને તો તીખું થોડું ખવાય ને. તીખું ખવાય એમ તો તું ખાઈ હકેસ તો ખા. જો તને બપોર ન ખાતું ને. અરે વાહ, રોટલી ને શાક કેવું તીખું ખાતું. હે બધું ખાઈ ગઈ શાક. તો ડાય થઈ ગઈ લે. જો ન લાગ્યું તીખું? તીખું ન ખાય લાગ્યું? જ છે હવે પણ હવે. અરે વાહ, કેટલો ટાઈમથી ખાય છે એ તો. અરે વાહ. એક ટાઈમ રસોઈ કરવાની છે, તમને બધાને ખબર જ છે. એમાંય છે ને મને આ રાંધવા નથી દેતા. જોઈ લ્યો, પેલા નક્કી થયું હતું કે થેપલા ને કા બટેટાનું શાક ને કા સૂકી ભાજી બનાવશું. તો મારે ખાવા હતા ઘૂઘરા. મને આજ ઘૂઘરા ખાવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું 1 પ્લેટ ઘૂઘરા લઈ આવજો તો એમાંથી 3 ખાવું અને બાકી થેપલા ને સૂકી ભાજી ને એવું ખાવું. તો એ કે હવે 1 પ્લેટ ઘૂઘરાની લીધી તો હવે થોડા ખાટું હું રાખી દેવું. એ કે તો પકોડા લઈ આવ્યા, પછી સમોસા લઈ આવ્યા, પછી જા વડી લઈ આવ્યા. એની સ્પેશિયલ વડી છે અમારે. તો એવું બધું લઈ આવ્યા એટલે રસોઈ કરવાની. તો આપણે રજા, આમ તો રોજ રજા જ હોય, ક્યારેક ક્યારેક જ હોય. જો કે અને જો આ મારી કાબર અરે જો જોયું. જો પકોડા ખાવા છાશ છે દીકરા. તીખું જ ન લાગે. આમાં થોડુંક તો તીખું હોય કા. તીખું થોડુંક તો ખવાય જ ને દીકા. તો જીવડા ક્યાંથી મરે પેટમાં. બધાય આવી જાવ જમવા પકોડા ખાવા. બધાય આવી જાવ જમવા પકોડા ખાવા. એમ તું ખવડાવીશ બધાય? આલ્યો બધાય. જો જો બધાને આપે છે. નહીતરી ખાઈ લ્યો કે મોબાઈલમાં મોકલું, ખાઈ લ્યો કે. નથી ખાતા તો और तो किसी को देने होते ना, इसलिए आपको है ना आधी कलाक से हम देते हैं. ओके ठीक है, चलो अब खाना खा लिया? तुमने खाना खा लिया? मैंने खा लिया. पे क्या खाया? मैंने है ना ये 10 रुपए का बटेटा आप ले जाए. खाने में क्या खाया आपने? मैंने तो दाल भात. झूठी दाल भात तो बनाई ही नहीं हमने. हाँ तो ये बटेटा लेके जाओ ना आप. सूखी भाजी घर पे ही बना. જો 7:30 થયા ને જમીને નવરા થયા અને બાપ દીકરી બે ગયા ગાર્ડનમાં અને નીરો પીવા. અને મારા માટે મેં કીધું મારે આજે નથી આવું તો રસ લેતા આવું છું મેં કીધું. અને જામફળ લઈને બેઠી છું એટલે જામફળ ખાઈ લઉં ને પછી રસ લઈ આવશે તો રસ પી લઈશ. એટલે મારું મોઢું એમ તો ચાલુ જ હોય, જ્યાં સુધી નિર્જળા હોય ત્યાં સુધી જ બંધ હોય, પછી આવું તો મારે ચાલુ જ હોય. ભૂખ ન લાગી હોય. પપ્પાને ભૂખ લાગી ગઈ. તડકામાંથી છે ને બિચારા ઘરે આવ્યા હોય તો એને કઈ ખાવાનું નથી બનાવવા દેતી. ખાવાનું તો એને બિચારા કહે છે કે મને ફ્રૂટ ખાવું છે, તો એને સુધારી નથી દેતી. તું ઓ બાપરે, હું સુધારી નથી દેતી પપ્પાને? ના. તો તારે ધ્યાન રખાય ને તાર પપ્પાનું? પણ હું તો ધ્યાન જ રાખું. તું ધ્યાન રાખે છે ને? આ તો બસ આવી ગયું. તું એક ધ્યાન રાખે છે એટલે મારે ચિંતા ન હોય ને દીકરા.
હાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં અને આજે નેત્રી હારે હારે છે કોમેન્ટના જવાબ દેવામાં. કા નેત્રી? અમારે જીતુભાઈ કે છે ઓહો ના હોય. અચ્છા, જીતુભાઈએ શોર્ટ વિડીયો જોયો છે વન રાતે વનમાં, એમાં કોમેન્ટ કરી છે ને, હસે છે જીતુભાઈ. પછી રાજુભાઈ આઈડી છે અને કહે છે કે હેલો દીદી, હું રિધિ છું અને મારી આઈડી બદલી ગઈ છે. અચ્છા એવું છે, રિધિબેન. કેવું આઈડી હતું તમારું? નામ ભૂલી ગઈ. રિધિ શું નામ હતું તમારું? હું ભૂલી ગઈ. સરખી બેસમાં દીકરા એમ ન કરાય. પેલું ભૂત મને બધે ડરાવે. એકલવા રિધિબેન. ઓકે, હા સમજી ગઈ. પછી હિરેનભાઈ બારે એટલે કે સવિતાબેન કે છે જય માતાજી બેન, માંડવીના મળના 1100 કે 1200 રૂપિયા છે. બરાબર એવું છે, ખબર નથી હવે. ગલગોટો મેં છીટીને લીધો, ધીમતાક 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 તતા. જો વચ્ચે વચ્ચે ગલગોટો આવશે તમારે આજે કોમેન્ટમાં, વચ્ચે વચ્ચે ટેટુડો આવશે, હા બધું આવશે. કા નહીં? મેં પપ્પાને પૂછ્યું તો એ કે મને ખબર નથી, હવે એ તો યાર્ડમાંથી લઈ આવ્યા છે. હવે કે 1100 કે 1200 તમે કહો છો તો તમને ખ્યાલ જ હોય તો કે તમે ખેડૂ છો એટલે. ચાલો બધાને માંડવી. અને સવિતાબેન ઘણી વાર કહે છે કે આવો માંડવી ખાવા, પણ હવે એ બિચારા છે ઉનાળીએ છે અને અમે છે કે અહીંયા જેતપુર, એટલે કોઈ હિસાબે ભેગું ન થાય. બાકી જો નજીકમાં હોત ને તો અમે ચોક્કસ તમારા ઘરે આવત અને માંડવીની ગુણી લઈ જાત. આખું કાચબું ભરીને, જો એને બાચકું બોલતા નથી આવડતું, એમ કે બધાને કે આખું કાચબું ભરીને મારા પપ્પા માંડવી લઈ આવ્યા. કાચબું, ઓકે કાચબું, આખું કાચબું ભરીને માંડવી લઈ આવ્યા. હાલ આવતી રહે, બધાને કહી દીધું. પછી શીતલબેન પરમાર કે છે કે નહીં બે કપડા મેચિંગ કરવા છે. ઓહો હો, અમારા કપડા મેચિંગ, મંદડા મેચિંગ, દળલા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પરવાસે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પરવાસે. સરસ, વેરી ગુડ. જો બધા કોમેન્ટ કરીને કેજો ને કેવું ગીત ગાયું કે. પછી શીતલબેન કે છે કે નાનીમાં પૈસા આપે એટલે બોલાવું છું બેટા. હું આવી જાઉં, હું પણ પૈસા આપીશ બેટા તને. કે તું કાલે કહેતી હતી ને કે નાનીમાં પૈસા આપે ને એ કે એટલે એને ઓળો ખાવા બોલાવું છું એમ. તો શીતલબેન કે હું તને પૈસા આપીશ, તો એને બોલાવા છે શીતલબેનને, ઓળો ખાવા બોલાવા છે ને. હે પણ હે ને તમે લોકો લાઈક કરી દેજો, પછી હું તમારા ઘરે આવીશ. હા, તમે લોકો લાઈક કરી દેજો પહેલા કે વિડીયોને. હા, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પછી નેત્રી તમારા ઘરે આવશે હો, ચિંતા ન કરતા. કા પછી અમારે લતાબેન કે છે જય માતાજી. પછી ઇન્દુબેન કે છે વાઘેલા ઇન્દુબેન કેમ છો જાગુબેન. પછી ભારત કા બચ્ચા બચ્ચા ગાતો. હા ઈ હમણાં ગાઉં. બસ ઇન્દુબેન એકદમ મજામાં છે. ઇન્ના ભારત કા બચ્ચા બચ્ચા जय जय श्री राम बोलेगा, हर घर में भी एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. બસ હવે મારો વારો. ઓકે. પછી સોનલબેન શર્મા કે છે ખૂબ જ સરસ બેન, સરસ ગાયું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સોનલબેન. પછી લાલે પટેલ આઈડી છે ને અમારા અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ ભાઈ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી નિર્જરાનું તો પૂછી લે. નિર્જરાનું હમણાં આવે ને કોમેન્ટ એટલે કહું દીકરા. પછી શીતલબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન, હું આણંદમાં છું તો મોકલી આપશો. અચ્છા, તમે આણંદથી છો. હવે આણંદ તો કઈ રીતના મોકલવું? બાચકું આખું હોય ને પાછું, નહીતર તો કુરિયરમાં મોકલી દઉં થોડું ઘણું હોય તો. પણ હવે છતાંય ખરેખર તમારે જોતી હોય તો ફોન કરજો તો કંઈક કરશું આપણે. તમારે હે ને મારા કાજવામાંથી આખી માંડવી લઈ જાય હોય તો તમારી મને માંડવી દઈ જાજો. ઓ બાપરે, તમારે અમારા કાચબામાંથી માંડવી લઈ જાય હોય ને તો તમારી માંડવી તમે અમને દઈ જાજો. જોયું? કરેત્રી. પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી તમારો બહુ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારા બધાયનો. જોયું બોલવામાં તો જો બાપરે મારો વારો આવે જ એમ છે. પછી સાંગાણી દયાબેન કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ બેન.
ઓલા મારા ફ્રેન્ડ બા કહેશે કે તમ હે ને હું તારા ઘરે આવીશ ઓરો ખાવા. ઓકે. પછી જ્યોત્સનાબેન કે છે જય માતાજી બેન, અમે જમવા આવીએ. નૈત્રી તને એમ પૂછે છે, નૈત્રી અમે જમવા આવીએ? આવો ને જોયું. પછી વસાવા સુરેશ આઈડી છે ને કે છે કે બેન એનીમાં મંગાવવો છે તો તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં ફોન કરી લેજો, એટલે તમારે વાત થઈ જશે ને એનીમાં તમારા ઘર સુધી કુરિયર થઈ જશે. પછી મુકેશભાઈ પનારા આઈડી છે અને કહે છે કે દિવ્યાબેનના આત્માને શાંતિ આપે ભગવાન અને સારા ખાતામાં જીવ નાખે એવી અમારી અપેક્ષા. જાગુબેન જય શ્રી કૃષ્ણ. જસા પરથી હંસાબેન બોલું છું. ઓકે હંસાબેન, ખૂબ ખૂબ આભાર તમારો બેન. પછી સ્વીઝી આઈડી છે અને બહુ ટાઈમ પછી બેન આવ્યા છે, નામ તો હું ભૂલી ગઈ છું, પણ બેન કહે છે કે દીદી હું 4 મહિના થયા. ઉભી દીકરા વાજી લો, એક જ મિનિટ દીકરા, મોબાઈલ જોવો ને. એક છેલ્લી કોમેન્ટ છે દીકરા, છેલ્લી કોમેન્ટ પછી દઈ દો દીકરા. અને બેન કહે છે કે દીદી હું 4 મહિના થયા હું એનીમાં લઉં છું, રોજ લઉં છું. તો હમણાં બારગામ ગઈ હતી 3 દિવસ, તો એનીમાંનો પોટ નથી લઈ ગઈ, તો મને 3 દિવસ પ્રેશર નથી આવ્યું, તો ડરવાની કંઈ જરૂર નથી ને? ઘરે આવીને એનીમાં લીધું તો જરા કહેજો ને. હા કાંઈ વાંધો નહીં, પ્રેશર આવે તોય ચિંતા નહીં કરવાની, ન આવે તોય ચિંતા ન કરો. ઘરે આવીને તમે એનીમાં લઈ લો, અથવા તો ત્યાં તમે ભેગા લઈ જઈ શકો તો ભેગા લઈ જઈ શકો. એનીમાં કરવાથી કોઈ નુકસાન નથી. હું 5 વર્ષ ત્યાં કરું છું. પહેલાં હું 2 ટાઈમનો કરતી, પણ અત્યારે એક જ ટાઈમ કરું છું. અને ક્યારેક મને પણ પોતાને થાય છે કે પ્રેશર નથી આવતું, કારણ કે શું થાય કે આપણે આગલા દિવસે નિર્જળા લાંબા ખેંચી લીધા હોય. માનો કે મેં 6-7 વાગ્યા સુધી નિર્જળા ખેંચ્યા હોય, પછી ખાધું હોય તો શું ખાધું હોય? વધારે ફ્રૂટ ને એવું જ ખાધું હોય, તો એનું તો પાણી હોય એટલે એ તો પાણીમાં યુરિન વાટે નીકળી જવાનું છે, એટલે મળ ઓછો બને. તો મળ ઓછો બને એટલે આપણે પ્રેશર ના આવે. હા જયેશભાઈ બોલાવે છે. જયેશભાઈ બોલાવે છે, હમણાં હું જયેશભાઈને વાત કરું. એટલે ટૂંકમાં ચિંતા ન કરવી જરાય. અને એનીમાં એવું લાગે તો લઈ જ લેવાનો. હું લવ જ છું રોજ, કાંઈ એનીમાંથી કોઈ નુકસાન નથી, જરાય ડરવાની જરૂર નથી. તમારે ચિંતા ન કરતા. અને આપણે ગ્રીન જ્યુસ પીએ છીએ એટલે તરત પ્રેશર આવે જ છે. કદાચ સવારે માનો કે આપણે ઉઠી, મને પોતાને ઘણીવાર એવું થાય કે ઉઠીને પ્રેશર ન આવ્યું હોય તો હું સીધી નાઈને મારા કામે ચડી જાઉં, પછી એ ચિંતા ન કરું કે હું હજી ગઈ નથી. પણ જેવું આપણે જ્યુસ પીએ ને એટલે 1-1.5 કલાક પછી તો આપણે પ્રેશર આવી જ જાય છે. એટલે એકદમ આપણે ટૂંકમાં પેટ સાફ થઈ જાય છે, એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. લ્યો બેન તો સૂઈ ગયા. દીકરા હલાવ મને મોબાઈલ ન હલાવે દીકરા. હાલે મોબાઈલ જોવો ને તારે. સારું હાલો, હવે આ બેન છે ને નહીં જવાબ દેવા દે મને કોમેન્ટના. આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમારા લોકોએ કોઈને એનીમાં પોટ છે, ગયણું છે કે પાતળી નળી છે કે વાલ છે કે કાંઈ પણ જોતું હોય તો નીચે આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. વિડીયો ચાલુ થાય ને તરત જ નંબર આવે છે, તો તમે એમાં ફોન કરી અને મંગાવી શકો છો. ઘરે બેઠા તમારે કુરિયર થઈ જશે, એટલે ચિંતા ન કરતા. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કે તો નહીં તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી કહી દે.